નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. હું રોહિત પટેલ ધોરણ 9ની મારી સંસ્થાની ડિજિટલ એજ્યુકેશન ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતો, આજનો લેક્ચર 6 એટલે કે તાસ છઠ્ઠો. તો છઠ્ઠા તાસનો આજે પહેલા ટૉપિકનો આપણે અભ્યાસ કરીશું, જૈવ ભૂ રાસાયણિક ચક્ર. બરાબર, ટૂંકો પ્રશ્ન છે. જૈવ ભૂ રાસાયણિક ચક્રનો મતલબ શું? જૈવ એટલે સજીવો, ભૂ એટલે પૃથ્વી, વાતાવરણ, જમીન જે કહે. સજીવો અને વાતાવરણ વચ્ચે પોષક દ્રવ્યો અને ઉર્જાની શું થાય છે? આપ લે થાય છે. એવા ચક્રને આપણે શું કહીએ છીએ? જૈવ ભૂ રાસાયણિક ચક્ર. તો જોઈએ, જીવાવરણના જૈવિક એટલે સજીવ અને અજૈવિક એટલે નિર્જીવ. તો જીવાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચેની આંતરક્રિયા એ જીવાવરણને શું બનાવે છે? ગતિશીલ બનાવે છે અને સ્થાયી પણ બનાવે છે. બરાબર, કોણ બનાવે છે? જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો વચ્ચેની જે આંતરક્રિયા છે, આપલે. આંતરક્રિયા એટલે આપલે. સજીવ ઘટકો અને નિર્જીવ ઘટકો વચ્ચે પોષક દ્રવ્યોની આપલે થાય છે અને એ આંતરક્રિયા થવાથી જીવાવરણ ગતિશીલ અને સ્થાયી બને છે. આ આંતરક્રિયા દ્વારા જીવાવરણના વિવિધ ઘટકો વચ્ચે પોષક દ્રવ્યો, કયા પોષક દ્રવ્યો? કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, પાણી જેવા પોષક દ્રવ્યો અને ઉર્જાનું સ્થળાંતરણ થાય છે, આપલે થાય છે. તો જોઈએ વ્યાખ્યા કે પોષક દ્રવ્યોના પર્યાવરણમાંથી સજીવોમાં અને સજીવોમાંથી પાછા પર્યાવરણમાં થતા આ ચક્રીય વહનને આપણે શું કહીએ છીએ? જૈવ ભૂ રાસાયણિક ચક્ર કહે છે. ફરીથી, પોષક દ્રવ્યો પર્યાવરણમાંથી સજીવોમાં આવે છે અને સજીવોમાંથી પાછા પર્યાવરણમાં જાય છે. તો આ ચક્રીય વહનને આપણે શું કહીએ છીએ? જૈવ ભૂ રાસાયણિક ચક્ર કહે છે. એટલે કે મતલબ એ થયો કે સજીવો અને પર્યાવરણ વચ્ચે પોષક દ્રવ્યની શું થાય છે? સતત આપ લે થતી રહે છે, સતત ચાલુ જ રહે છે. સજીવો અને પર્યાવરણ, સજીવો એટલે જૈવિક ઘટક અને પર્યાવરણ એટલે અજૈવિક ઘટક, આ બંને વચ્ચે સતત પોષક દ્રવ્યોની આપ લે થતી જોવા મળે છે. કયા પોષક દ્રવ્યો? આ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, પાણી વગેરે જેવા. માટે કહી શકાય કે જૈવ ભૂ રાસાયણિક ચક્રની અંદર કયા કયા ચક્રોનો સમાવેશ થાય છે? કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર અને જળ ચક્ર જેવા ચક્રોનો સમાવેશ જૈવ ભૂ રાસાયણિક ચક્રમાં થાય છે. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ નવા ટોપિકનો અભ્યાસ કરીશું, જલચક્ર, વોટર સાયકલ. આ પણ અગત્યનો પ્રશ્ન કહી શકાય છે, 3 ગુણમાં પરીક્ષામાં પૂછાતો હોય છે. વ્યાખ્યા જોઈએ, જલચક્ર કોને કહેવાય? પાણીનું ચક્ર છે. બરાબર, પાણીનું વહન ક્યાં ક્યાંથી થાય છે એની વાત કરવાની છે. તો સજીવો, વાતાવરણ અને પૃથ્વી, આ ત્રણની વચ્ચે પાણી અને ભેજનું પરિભ્રમણ થાય છે, સર્ક્યુલેશન. તો આ પાણી અને ભેજના પરિભ્રમણને આપણે શું કહીએ છીએ વિજ્ઞાનની ભાષામાં? જલચક્ર અથવા H2O ચક્ર પણ કહે છે. ફરીથી છેલ્લી વાર વ્યાખ્યા, સજીવો, વાતાવરણ અને પૃથ્વી વચ્ચે પાણી અને ભેજના પરિભ્રમણને જલચક્ર અથવા H2O ચક્ર કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જલચક્ર ચલાવવા માટે જવાબદાર મુખ્ય 2 ઘટકો છે, એક સૂર્ય અને બીજું મહાસાગર, દરિયો. આ બંને ઘટકોની હાજરી જરૂરી છે. આ બંને ઘટકમાંથી જો એક ઘટક ના હોય તો જલચક્ર ચાલે નહીં. બરાબર, સૂર્યની ગરમીથી જ પાણીનું બાષ્પમાં રૂપાંતર થાય છે અને મહાસાગરમાં પાણી હોવું જરૂરી છે. એટલે સૂર્ય અને મહાસાગર આ બંને ઘટકો જલચક્રને ચલાવવા માટે જવાબદાર છે. જેમાં સૂર્ય શું કરે છે? સૂર્ય દ્વારા મહાસાગર કે સરોવરના પાણીને ગરમ કરે છે, જેથી પાણી બાષ્પ એટલે કે વરાળ સ્વરૂપે વાતાવરણમાં ભળે છે. બરાબર, બીજી કઈ રીતે વરાળમાં રૂપાંતર થાય છે જોઈએ. એ જ રીતે હિમ અને બરફ પણ સીધો વરાળમાં રૂપાંતર પામે છે. સૂર્યની ગરમીથી પાણીનું વરાળમાં રૂપાંતર તો થાય છે, આ ઉપરાંત હિમ અને બરફનું પણ સીધું વરાળમાં રૂપાંતર થાય છે. અને ત્રીજી રીત, વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પણ વાતાવરણમાં બાષ્પ ઠલવાય છે. એટલે કે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પણ પાણીનું બાષ્પમાં રૂપાંતર થાય છે. તો બાષ્પ 3 રીતે જોવા મળે છે.
એક પાણી ગરમ થવાથી એનું વરાળમાં રૂપાંતર થયું, બીજું હિમ અને બરફ દ્વારા પણ વરાળમાં રૂપાંતર થયું, અને ત્રીજું વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પણ વરાળમાં રૂપાંતર થાય છે. તો આમ વાતાવરણમાં આ બધી રીતે એકત્રિત થયેલી અથવા એકઠી થયેલી બાષ્પ જે છે એ બાષ્પના સંઘનનથી પૃથ્વી પર વરસાદ પડે છે. વિદ્યાર્થી મિત્રો, બાષ્પનું સંઘનન થવું એટલે શું? સંઘનનનો મતલબ શું? કે આ વરાળના જે કણો છે, વરાળના અણુઓ એ ખૂબ જ નજીક આવે છે. વરાળના અણુઓ વચ્ચે નજીક આવે છે, દબાણમાં વધારો થાય છે, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં શું કહીએ છીએ? સંઘનન, કન્ડેન્સેશન. તો આ સંઘનનની ક્રિયાથી પૃથ્વી ઉપર વરસાદ પડે છે, અને જમીન ઉપર પડતું આ વરસાદનું પાણી તરત જ પ્રવાહિત થઈ સમુદ્રમાં ઠલવાતું નથી. વિદ્યાર્થી મિત્રો, જમીન ઉપર વરસાદ પડે છે, આ વરસાદનું પાણી સીધું દરિયામાં ઠલવાય નહીં. અમુક પાણી જમીનમાં ઊંડે ઉતરે છે, જેને આપણે શું કહીએ છીએ? ભૂગર્ભ જળ કહીએ છીએ. બરાબર? તો અમુક પાણી જમીનમાં ઊંડે ઉતરી અને એનો આપણે મીઠા પાણી તરીકે શું કરીએ છીએ? સંગ્રહ કરીએ છીએ. બરાબર? કૂવા અને બોરમાં જે પાણી આપણે બહાર કાઢીએ છીએ એ કૂવા અને બોરનું પાણી મીઠું કહેવાય, અને એ પાણી આ ભૂગર્ભજળનું પાણી છે, જે વરસાદ દ્વારા જમીનમાં ઊંડે ઉતરે છે અને જમીનના તળ ઊંચા લાવે છે. બરાબર? તો આ ભૂગર્ભ જળમાં રહેલો મીઠું પાણી તરીકે આપણે એનો સંગ્રહ કરીએ છીએ, અને સમય જતાં બાકી વધેલું પાણી મહાસાગરમાં ઠલવાય છે અને જલચક્ર પાછું શરૂ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જલચક્રનો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. બરાબર? હવે આગળ નવો ટોપિક જોઈએ, ગ્રીન હાઉસ અસર, જેને ગુજરાતી ભાષામાં શું કહેવાય? હરિતગૃહ પ્રભાવ. બરાબર? તો વ્યાખ્યા જોઈએ. ગ્રીન હાઉસ અસર શેના કારણે ઉદ્ભવે છે? કેવી ઘટના છે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનું પ્રમાણ વધી જાય ત્યારે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે છે. એટલે કે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં શું થાય છે? વધારો થાય છે. અને તાપમાનમાં વધારો થવાથી ગરમીની જે અસર અનુભવાય છે પૃથ્વી ઉપર, એ અસરને આપણે વિજ્ઞાનની ભાષામાં શું કહીએ છીએ? ગ્રીન હાઉસ અસર કહીએ છીએ. શું કહીએ છીએ? ગ્રીન હાઉસ અસર. તો જોઈએ આપણે હવે વ્યાખ્યાનો અભ્યાસ કરીશું કે વાતાવરણમાં કેટલાક વાયુઓ જેવા કે CO2, કાર્બન ડાયોક્સાઇડ જેવા અંગાર વાયુઓ પૃથ્વીમાંથી ઉષ્માને તેના બહારના વાતાવરણમાં જતી રોકે છે. એટલે કે પૃથ્વી પરથી ઉષ્માને બહારના વાતાવરણમાં જવા દેતા નથી. એનો મતલબ એ થયો કે વાતાવરણમાં ઉષ્માનું પ્રમાણ વધી જાય છે, અને આ પ્રકારના કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનો પૃથ્વીના વાતાવરણમાં જેટલો વધારો થશે એટલું પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો જોવા મળશે. આ પ્રકારની અસરને આપણે શું કહીએ છીએ? ગ્રીન હાઉસ અસર કહીએ છીએ. ફરીથી વ્યાખ્યાની ચર્ચા કરીશું કે વાતાવરણમાં કેટલાક વાયુઓ, દાખલા તરીકે CO2 જેવા, એ પૃથ્વીમાંથી ઉષ્માને તેના બહારના વાતાવરણમાં જતી રોકે છે, અને આ પ્રકારના વાયુઓનો પૃથ્વીના વાતાવરણમાં વધારો સમગ્ર પૃથ્વીના સરેરાશ તાપમાનને શું કરે છે? વધારે છે. અને આ પ્રકારની અસરને શું કહે છે? ગ્રીન હાઉસ અસર કહે છે. આવી અસર પ્રેરતા વાયુને ગ્રીન હાઉસ વાયુ પણ કહે છે. તો પરીક્ષામાં ટૂંકો પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો. મુખ્ય ગ્રીન હાઉસ વાયુ કયો? કાર્બન ડાયોક્સાઇડ એ મુખ્ય ગ્રીન હાઉસ વાયુ છે. પરીક્ષામાં ટૂંકો પ્રશ્ન પૂછી શકાય. અને અન્ય ગ્રીન હાઉસ વાયુઓ કયા કયા? બીજા 4 ગ્રીન હાઉસ વાયુઓ લખ્યા છે. અન્ય ગ્રીન હાઉસ વાયુઓમાં મિથેન, જેને આપણે CH4 કહીએ છીએ. બીજો N2O, નાઇટ્રસ ઓક્સાઇડ, જેને આપણે હાસ્ય વાયુ પણ કહીએ છીએ. N2O, નાઇટ્રસ ઓક્સાઇડ. બરાબર? ત્રીજો છે HFC, હાઇડ્રોફ્લોરોકાર્બન. અને ચોથો ગ્રીન હાઉસ વાયુ CFC, ક્લોરોફ્લોરોકાર્બન ઇત્યાદિ મુખ્ય ગણાવી શકાય. આ CFC પણ ઓઝોન સ્તરનું વિઘટન કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, આગળના ટોપિકમાં જોવા મળશે. CFC, ક્લોરોફ્લોરોકાર્બન, એ પણ ગ્રીન હાઉસ વાયુ કહી શકાય. હવે આગળ એક નાનકડી પ્રવૃત્તિની વાત કરીએ. આ પ્રવૃત્તિમાં એક અગત્યનો પ્રશ્ન 2 માર્કમાં પૂછાતો હોય છે, જે તમે ધોરણ 8માં પણ ભણી ચૂક્યા છો, કે ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપમાનમાં વધારો
અથવા વૈશ્વિક ઉષ્મીકરણ, તો આ ગ્લોબલ વોર્મિંગના પરિણામો શું હોઈ શકે છે? ભવિષ્યમાં કયા કયા પ્રોબ્લેમ સમસ્યાઓ આવી શકે છે ગ્લોબલ વોર્મિંગના કારણે? 2 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછી શકાય આઈએમપી. તો ગ્લોબલ વોર્મિંગના પરિણામો જુઓ. ગ્રીન હાઉસ અસરના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાય છે અને આ ગ્લોબલ વોર્મિંગના કારણે કયા કયા પરિણામો ભવિષ્યમાં આવવાના છે, તો આ 5 પરિણામો આપણે લખેલા છે. જોઈએ પહેલો મુદ્દો, આકરો ઉનાળો, યાની કે ગરમીનું પ્રમાણ જોવા મળશે, વધારે જોવા મળશે. ઉનાળો આકરો બનશે અને ઉનાળામાં ગરમીનું પ્રમાણ જો વધશે તો બીજો મુદ્દો, ધ્રુવ પ્રદેશનો બરફ ઓગળવાનું શરૂ થશે. હવે ધ્રુવ પ્રદેશનો બરફ જો ઓગળવાનું શરૂ થશે તો ત્રીજો મુદ્દો, દરિયાઈ પાણીની સપાટી કેવી આવશે? ઊંચે આવશે, કેમ કે બરફ પીગળીને છેવટે નદીઓમાંથી અંતે દરિયામાં જ જવાનો અને દરિયાના પાણીની સપાટી ઊંચે જોવા મળશે. ચોથો મુદ્દો, જો દરિયાના પાણીની સપાટી જો ઊંચે આવશે તો દરિયાકાંઠાના વિસ્તારો પાણીમાં ડૂબી જશે. અને 5મો મુદ્દો, આબોહવાની પરિસ્થિતિમાં પણ બદલાવ જોવા મળશે, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્લાઇમેટ ચેન્જ. આબોહવાકીય ફેરફાર, વાતાવરણમાં ફેરફાર જોવા મળશે, પલટો જોવા મળશે. તો આબોહવાની પરિસ્થિતિમાં બદલાવ પણ જોવા મળશે. કોના કારણે આ બધું? ગ્લોબલ વોર્મિંગના કારણે આ બધી ઘટનાઓ ભવિષ્યમાં જોવા મળશે. નજીકના ભવિષ્યમાં આ બધી ઘટનાઓ આવવાની જ છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે પ્રદૂષણનું પ્રમાણ પણ વધી ગયું છે અને સાથે સાથે ગરમીનું પ્રમાણ વધવાથી આ બધી ઘટનાઓનો આપણે સામનો ભવિષ્યમાં કરવાનો છે. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? હવે આગળ એક નવો ટોપિક જોઈએ છીએ, ઓઝોન અણુનું નિર્માણ. હવે ઓઝોન અણુનું સૂત્ર શું થાય? O3. ઓઝોનની સંજ્ઞા કહો કે સૂત્ર કહો, O3 થાય. યાની કે ઓક્સિજનના 3 પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને ઓઝોનનો એક અણુ બનાવે છે, O3. તો જોઈએ આપણે ઓઝોન અણુનું નિર્માણ. બરાબર, વાતાવરણમાં રહેલો O2નો અણુ, જેને આપણે તત્વીય ઓક્સિજન કહીએ છીએ, O2નો અણુ, આ તત્વીય ઓક્સિજનનું સૂર્યપ્રકાશ દ્વારા વિખંડન થાય છે, વિભંજન થાય છે. વિભંજન એટલે તૂટવાની ક્રિયા. O2ના અણુઓ તૂટી જશે, O2ના અણુના ટુકડા થશે, એટલે O પરમાણુ વત્તા O પરમાણુ, આ રીતે આપણને 2 પરમાણુઓ છૂટા પડેલા જોવા મળશે. તો આ છૂટો પડેલો O પરમાણુ વાતાવરણમાં રહેલો અન્ય O2નો અણુ, વાતાવરણમાં રહેલો અન્ય તત્વીય ઓક્સિજન પરમાણુ સાથે આ O પરમાણુ જોડાશે. તો O2નો અણુ વત્તા O પરમાણુ આ બંને વચ્ચે જોડાશે, બંને સંયોજાશે અને ઓઝોનનો એક અણુ બનાવશે, ઓઝોનના એક અણુનું નિર્માણ કરશે. આ ટોપિક 10મા ધોરણની અંદર પણ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ ઓઝોન અણુના નિર્માણની સમજૂતી જોઈએ, જે આપણે ચર્ચા કરી કે તત્વીય ઓક્સિજન એટલે કે O2નો અણુ સામાન્ય રીતે દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે જોવા મળે છે, 2 પરમાણુ એટલે કે O2. બરાબર, પરંતુ વાતાવરણના ઉપરના ભાગમાં આપણે જે રહીએ છીએ એ વાતાવરણનો ટ્રોપોસ્ફિયરવાળો ભાગ કહેવાય. એની ઉપરનો ભાગ, જેને આપણે સ્ટ્રેટોસ્ફિયર કહીએ છીએ, ટ્રોપોસ્ફિયરની ઉપર સ્ટ્રેટોસ્ફિયર આવે. તો આ વાતાવરણના ઉપરના ભાગમાં એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં O2ના 3 પરમાણુ ધરાવતો અણુ જોવા મળે છે. તો આ 3 પરમાણુ ધરાવતા અણુને આપણે શું કહીએ છીએ? ઓઝોન અણુ, O3 કહીએ છીએ. બરાબર, હવે આગળ એક પ્રશ્ન જોવાનો છે. તો જોઈએ પ્રશ્ન અગત્યનો, 2 માર્કમાં પૂછી શકાય કે ઓઝોન વાયુ એ ઝેરી હોવા છતાં સજીવો માટે કેવી રીતે લાભકારક છે તે જણાવો. યાની કે ઓઝોનની વિશેષતા શું છે, ઓઝોન શું કાર્ય કરે છે, એના વિશે આપણે લખવાનું છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી છે કે ઓક્સિજનના દ્વિપરમાણવીય અણુથી વિપરીત ઓઝોનનો અણુ ઝેરી હોય છે. ભાઈ, ઓઝોન વાયુ ઝેરી હોય છે આમ તો, ઓઝોનનો અણુ, પરંતુ આ ઓઝોનનો અણુ પૃથ્વીની સપાટીની નજીક આવેલો હોતો નથી. તે વાતાવરણના ઉપરના સ્તરમાં હોય છે, સ્ટ્રેટોસ્ફિયરમાં, હમણાં આપણે વાત કરી. અને શું કામ કરે છે એની વિશેષતા શું છે જોઈએ. ઓઝોનનો અણુ સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણો, જેને આપણે અલ્ટ્રાવાયોલેટ UV કહીએ છીએ, UV કિરણોનું
શોષણ કરે છે. ઓઝોન અણુ આ અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરી અને પૃથ્વીની સપાટી ઉપર પહોંચતા અટકાવે છે, રોકે છે. અને આ રીતે પૃથ્વી પરના સજીવોનું એ રક્ષણ કરે છે. અને આ રીતે ઓઝોન સ્તર એક રક્ષણાત્મક સ્તર તરીકે કાર્ય કરી અને સજીવો માટે લાભકારક છે, લાભદાયી છે. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમારો આ 2 ગુણનો પ્રશ્ન પૂર્ણ થયો. હવે આગળ એક નવો પ્રશ્ન જોઈએ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, પરીક્ષા માટે અગત્યનો IMP પૂછાય જ છે કે ઓઝોન સ્તરના વિઘટનની સમસ્યા સમજાવો. ઓઝોન સ્તરનું વિઘટન કોણ કરે છે, કેવી રીતે થાય છે અને એની પૃથ્વી ઉપર શી હાનિકારક અસર થાય છે, એની આપણે ચર્ચા કરવાની છે. તો જોઈએ જવાબ. ઓઝોન સ્તરનું વિઘટન હાલમાં એક ગંભીર વૈશ્વિક સમસ્યા છે. બરાબર, ગ્લોબલ પ્રોબ્લેમ્સ, આખા વિશ્વની સમસ્યા છે. તો આ વિઘટન થવાનું કારણ શું, એની આપણે ચર્ચા કરીએ છીએ. તો કે માનવ દ્વારા બનાવેલા વિવિધ પ્રકારના સંયોજનો પૈકી CFC, હમણાં મેં તમને વાત કરી હતી, ક્લોરોફ્લોરોકાર્બન, જે મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલું એક સંયોજન છે ક્લોરોફ્લોરોકાર્બન, એ શું કામ કરે છે, એ વાતાવરણમાં સ્થાયી અવસ્થામાં હોય છે. અને આ CFC એ શું છે, એ ક્લોરીન અને ફ્લોરીન યુક્ત સ્થાયી કાર્બનિક સંયોજન છે. સ્થાયી કાર્બનિક સંયોજન તે કોઈ જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન પામતું નથી. હવે જોઈએ CFC શું કામ કરે છે. તો આ CFC એ ઓઝોનના સ્તરની નજીક પહોંચી અને ઓઝોન એટલે કે O3 ઓઝોનના અણુઓની સાથે પ્રક્રિયા કરે છે અને ઓઝોનના એક પછી એક અણુ દૂર કરે છે, જેના પરિણામ સ્વરૂપે ઓઝોનના સ્તરમાં શું થાય છે, ઘટાડો થાય છે. જોયું વિદ્યાર્થી મિત્રો? CFCનું કામ શું છે? ઓઝોનના અણુ સાથે પ્રક્રિયા કરી અને ઓઝોનના અણુઓનો નાશ કરે છે, ઓઝોનના અણુઓનો ખાત્મો કરે છે, યાની કે ઓઝોન સ્તરમાં ઘટાડો થાય છે. અને હાલમાં જાણવા મળ્યું છે કે એન્ટાર્કટિકા, દક્ષિણ ધ્રુવવાળો વિસ્તાર, આ એન્ટાર્કટિકા ઉપરના ઓઝોન સ્તરમાં છિદ્રો એટલે કે ગાબડા જોવા મળ્યા છે. કઈ સાલ કહું વિદ્યાર્થી મિત્રો? 1980ની સાલમાં સૌપ્રથમ પહેલું ગાબડું જોવા મળ્યું હતું એન્ટાર્કટિકા ખંડ ઉપર. 1980 યાદ રાખજો, 10મા ધોરણની જૂની બુકમાં આપેલ છે. ઓઝોન સ્તરના વિઘટન અને ઓઝોનના વધારે નાશ થવાને કારણે પૃથ્વી પરના સજીવો ઉપર તેની ખૂબ જ ગંભીર અસરો જોવા મળે છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક પણ પરીક્ષામાં 2 ગુણમાં પૂછાતો હોય છે કે ઓઝોન સ્તરનું વિઘટન થવાના કારણે કઈ કઈ હાનિકારક ગંભીર અસરો જોવા મળે છે તે જણાવો. તો 5 મુદ્દા લખ્યા છે, આ 9મા ધોરણની જૂની બુકમાં આપેલા છે. તો જોઈએ ઓઝોન સ્તરનું વિઘટન થવાથી કઈ કઈ હાનિકારક અસર થાય છે. પહેલી અસર કે ચામડીના કેન્સરના દર્દીઓમાં વધારો થવો. બીજું, આંખના મોતિયામાં તેમજ સૂર્યપ્રકાશથી થતી બળતરામાં મોટા પાયે વધારો થવો. ત્રીજું, સજીવોમાં રોગ પ્રતિકારક તંત્ર નિષ્ક્રિય થવું, યાની કે દરેક સજીવોની રોગ પ્રતિકારક શક્તિ નાશ પામે. ગમે તેવું સારું પોષણ મેળવવા છતાં પણ શરીરનો યોગ્ય વિકાસ થાય નહીં, તંદુરસ્તી જળવાય નહીં, શરીરનું રોગ પ્રતિકારક તંત્ર ધીમે ધીમે નિષ્ક્રિય થવા માંડે. ચોથો મુદ્દો, ધાન્ય એટલે કે અનાજ અને પ્રાણીઓ ઉપર પણ આ કિરણોની વિપરીત અસરો જોવા મળશે, ખરાબ અસર થશે, યાની કે ધાન્ય, અનાજ, વનસ્પતિ અને પ્રાણીઓનો યોગ્ય વિકાસ જોવા મળશે નહીં. અને છેલ્લો મુદ્દો, પૃથ્વીના મહાસાગરમાં રહેલા ફાઇટોપ્લેન્ક્ટોન સજીવો એટલે કે સૂક્ષ્મ જળચર પ્રાણીઓ, દરિયામાં જોવા મળતા સૂક્ષ્મ જળચર પ્રાણીઓ, જેને વિજ્ઞાનની ભાષામાં ફાઇટોપ્લેન્ક્ટોન સજીવો કહે છે, તો આ પૃથ્વીના મહાસાગરમાં રહેલા ફાઇટોપ્લેન્ક્ટોન સજીવોની વૃદ્ધિમાં ઘટાડો થવો. એટલા હાનિકારક કિરણો છે કે આ હાનિકારક કિરણો, આ અલ્ટ્રાવાયોલેટ કિરણો મહાસાગરમાં રહેલા આવા ફાઇટોપ્લેન્ક્ટોન અને ઝૂપ્લેન્ક્ટોન સજીવો ઉપર જો પડે તો આ સજીવોની વૃદ્ધિ અટકી જાય અને થોડાક જ સમયમાં સજીવોનો નાશ થઈ જાય. એટલા હાનિકારક કિરણો છે આ અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી કિરણો.
આવું ક્યારે બને? જ્યારે ઓઝોન સ્તરનું વિઘટન થાય, ઓઝોન સ્તરનો નાશ થાય ત્યારે બધી સમસ્યાઓ વધારે માત્રામાં જોવા મળશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. અહીંયા આપણું પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતો, આ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો. જય શ્રી કૃષ્ણ.